નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ નિબંધ લખનારના આભાર દર્શન સાથે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ નિબંધમાં દીકરી વહાલનો દરિયો અથવા દીકરી ઘરની દીવડી અથવા દીકરી રૂડી ઘરની મૂડી આ નિબંધની ચર્ચા કરીશું। ભારતીય ભાષાઓની જનની સંસ્કૃતમાં રત્નકણિકા છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમતે તત્ર દેવતાઃ યત્ર તાતુ ન પૂજ્યન્તે સર્વાત્ર ફલાક્રિયા। અર્થાત જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે, જ્યાં સ્ત્રીઓની પૂજા થતી નથી ત્યાં બધી ક્રિયાઓ નિષ્ફળ જાય છે। પ્રાચીન કાળથી કુળના વારસ તરીકે દીકરાને મહત્ત્વ આપવામાં આવે છે, જ્યારે દીકરી માટે તો દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય, આવી એકતરફી માન્યતા અયોગ્ય છે। દીકરો ઘરનો દીવડો છે તો દીકરી પણ ઘરની દીવડી છે। દીકરી વાલપનો ભર્યો ભર્યો દરિયો છે, છતાં સમાજમાં દીકરી પ્રત્યે ઉપેક્ષાભર્યું વલણ જોવા મળે છે, જે સમાજની કમનસીબી છે। કેટલાક રૂઢિચુસ્ત સમાજોમાં દીકરીને પારકી થાપણ, સાપનો ભારો, પારકા ઘરની લક્ષ્મી વગેરે કહીને તેના આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે। દીકરી પ્રત્યે પક્ષપાત કરી દીકરીના અભ્યાસ પ્રત્યે ઉપેક્ષા, ઘરકામ માત્ર દીકરી જ કરે એ ભાવના દરેક સમાજમાં જોવા મળે છે। માત્ર દીકરો જ વંશવેલો વધારી શકે કે તર્પણ કરી શકે તેવી રૂઢિઓને લીધે દીકરીની અવગણના થાય છે। સમાજની એ કરુણતા છે કે આજે પણ સમાજમાં દીકરીને જવાબદારી અને દીકરાને મૂડી કહે છે, પરંતુ દીકરીને સાપનો ભારો કહેતા સમાજને કવિ શ્રી બાલમુકુંદ દવે માર્મિક રીતે ટકોર કરે છે કે દીકરી નહીં સાપનો ભારો, દીકરી તો છે તુલસીનો ક્યારો। દીકરો વારસ છે તો દીકરી પારસ છે, દીકરો વંશ છે તો દીકરી અંશ છે, દીકરો ભાગ્ય છે તો દીકરી વિધાતા છે, અને દીકરો સંસ્કાર છે તો દીકરી સંસ્કૃતિ છે। એવું કહેવાય છે કે લગ્ન ન થાય ત્યાં સુધી જ દીકરો મા બાપનો રહે છે, પછી વહુનો થઈ જાય છે। દીકરો જ મા બાપને વૃદ્ધાશ્રમમાં તરછોડે છે, જ્યારે દીકરી સાસરે જઈને પણ મા બાપને વિસરતી નથી, વૃદ્ધાવસ્થાની લાકડી પણ બને છે। દીકરી બે કુળને તારે છે, એક પિયરને અને બીજા સાસરિયાને। નદી નાળા સુકાઈ જાય છે પણ દરિયો સુકાતો નથી, તેમ દીકરીનો પ્રેમ પણ ક્યારેય ઓછો થતો નથી। તેથી જ કહેવાયું છે કે દીકરી એટલે વાલનો દરિયો, દીકરી એટલે ઘરનો ઉજાસ। પ્રસિદ્ધ કથાકાર મુરારી બાપુ કહે છે કે દીકરો પિતાનું રૂપ છે તો દીકરી પિતાનું સ્વરૂપ છે, દીકરો પિતાનો હાથ છે તો દીકરી પિતાનું હૈયું છે। એવી કહેવત છે કે બાપ તેવા બેટા, પણ પિતાને તો દીકરી જ વહાલી હોય છે। દીકરીના વાલની ઝાંખી કન્યા વિદાય વખતે જોવા મળે છે। દીકરીની ઝાંઝરીના રૂમઝૂમ રણકારથી પિતાનું હૈયું બધા દુઃખ વિસરી જાય છે। એવું કહેવાય છે કે જો રાવણની દીકરી હોત તો ક્યારેય લંકાનો નાશ ન થાત, કારણ કે બાપના અભિમાનને દીકરી મીણની જેમ ઓગાળી નાખે છે। કોઈ કવિએ સાચું જ કહ્યું છે કે દીકરી છે પિતાના દિલમાં જન્મેલું સમણું, વિયોગના આંસુના વહેણમાં થીજું ગયેલું સમણું। જન્મ પહેલાં ગર્ભ પરીક્ષણ કરીને સ્ત્રી ભ્રૂણ એટલે કે દીકરીને જન્મતા પહેલાં જ ગર્ભપાત કરાવીને મારી નાખવાનું પાપ સમાજ કરી રહ્યો છે। ગર્ભ પરીક્ષણ દ્વારા લિંગ ઓળખ વિરુદ્ધ કાયદો હોવા છતાં આજના પૈસા ભૂખ્યા ડૉક્ટરો પૈસાની લાલચને કારણે અધર્મ આચરી રહ્યા છે। વર્ષ 2001ની વસ્તી ગણતરી અને 2011ની વસ્તી ગણતરીમાં સ્ત્રીઓની સંખ્યામાં ઘણો ઘટાડો જોવા મળે છે, જેનું મુખ્ય કારણ સ્ત્રી ભ્રૂણ હત્યા જ છે। આ અસમતુલાને કારણે સામાજિક અવ્યવસ્થા અને ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે। દીકરી પ્રત્યેનો ભેદભાવ નહીં બદલીએ તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે। કોઈ કવિએ સાચું જ કહ્યું છે કે દીકરીને અવતરવા દેશો, દેવી અવતરશે તેમ ઘેર, જીવનનું કલ્યાણ થશે, દિવ્ય બનશે તમ પરિવાર। અજ્ઞાનતાને કારણે હજુ પણ સ્ત્રીઓ ગર્ભ પરીક્ષણ કરાવે છે। જો ગર્ભમાં દીકરી હોય તો તેની હત્યા કરવામાં આવે છે। આવા વલણને લીધે
પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટી રહી છે. દીકરીઓના અભાવે અનેક યુવાનોને કુંવારા રહેવું પડશે. માટે દીકરીને જન્મવા દો. એક પંક્તિ યથાર્થ છે કે દીકરીઓ નથી મોતના કૂવા, દીકરીઓ તો છે દેવોની દુઆ. વર્તમાન સમયમાં સમાજ અને મા બાપ જાગૃત થાય છે અને દીકરી પ્રત્યે લાગણી દર્શાવે છે, છતાં હજુ સ્ત્રી ભ્રૂણ હત્યા અટકી નથી. સરકારે કડક રીતે કાયદાનું પાલન કરાવવું પડશે. સ્ત્રીઓએ જાગૃત થવું પડશે અને સમાજે તેમને ધિક્કારવો પડશે. દીકરી એટલે બળતી બપોરે ટાઢા પાણીની છાલક. દીકરી વિના આખો સંસાર સૂનો છે. દીકરી વિનાનું ઘર સ્મશાન જેવું છે. પુષ્પો વિનાના બજરંગ બાગ જેવું છે. દીકરીનું હૃદય એ ઉપવનમાં ખીલેલા કુમળા ફૂલ જેવું હોય છે, જેની ફક્ત થોડી માવજત કરવાની જરૂર છે. કેમ કે દીકરી વાલનો દરિયો છે, દીકરી દીવડી છે અને ઘરની રૂડી મૂડી પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ દીકરી વાલનો દરિયો આ નિબંધની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે આમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ 1 થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, અરજી લેખન, શાળાના કાર્યક્રમના આયોજનના વિડીયો, શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય, એનાઉન્સમેન્ટ કેવી રીતે કરી શકાય તેના વિડીયો, આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લઉં. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.